પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. જ્યારે આજે સવારના સમયમાં આપણે આપણા ઈશ્વરની આગળ નમ્યા છે, ત્યારે આપણે વિશ્વાસ સાથે આગળ વધીએ. જે પ્રભુનું વચન આપણી પાસે છે, આપણી સમક્ષ છે, આપણને આ માસમાં આપણે માટે આધાર વચન છે કે હું યહોવા, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. અડગ રહીએ, મક્કમ રહીએ પ્રભુના વચન પર. તમે જુઓ તો હેબ્રુઓના પત્રમાં 11મા અધ્યાયમાં 27મી કલમમાં જાણે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. મિસ્રના રાજા સામે નહીં, બધું સહન કરીને બધી બાબતો આપણે જાણીએ છીએ, પણ એ સ્ટ્રોંગ રહ્યો. અને બધા અનર્થો વિશે આપણે જાણીએ છીએ. ઘણી વાર પ્રભુના કામ કરવામાં અથવા પ્રભુની પાછળ ચાલવામાં, પ્રભુનું વચન આપણા જીવનમાં પૂરું થાય માટે આપણે અડગ રહેવાની જરૂર છે. ઘણી બધી વખત એવી બાબતો આપણી સામે આવે છે કે જે આપણને નિરાશ કરે, આપણને ચિંતામાં લઈ જાય, આપણને દુઃખી કરે, આપણને હતાશ કરે, અથવા જે બાબતો આપણા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બાળકોના જીવનમાં, જોબમાં, બિઝનેસમાં, આપણા વ્યક્તિગત જીવનમાં, આપણી સેવાઓમાં જે બધી બાબતો આવતી હોય, જાણે આપણને એની સામે પ્રભુ કહે છે અડગ રહો, વિશ્વાસથી ઉભા રહો. જો તમે મારાથી પસંદ કરાયેલા છો એમ વિશ્વાસ કરો છો, જો મેં તમને મોકલ્યા છે એ તમે વિશ્વાસ કરો છો, જો તમે મને પ્રભુ તરીકે કબૂલ કરો છો, જો તમે મારા બાળકો છો, તો અડગ ઊભા રહો. ઘણીવાર બિગ ચેલેન્જીસ આપણી સામે હોય છે નહીં, અને ઘણી એવી બાબતો છે, ઘણા એવા પ્રશ્નો છે, ઘણી મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈએ છીએ, અને લાંબા સમય સુધી આપણે એ બાબતોમાં આપણે જાણે કે એનો સામનો કરીએ છીએ. પ્રભુમાં વહાલા મિત્રો, જો પ્રભુએ કહી દીધું છે કે હું તારો જમણો હાથ પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ, તો પછી ઊભા રહીએ. ભલે પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, ભલે સતાવનારા આપણા કરતા વધારે છે, ભલે આપણા પર જીત એ લોકોની વધારે થતી હોય. હા, જગતમાં અન્યાયની જીત આપણે ચારે તરફ જોઈએ છે ને આપણે વાંચીએ છીએ, પણ કે અન્યાય કરનારાઓના લીધે તું ખીજવાઈશ નહીં, અન્યાય કરનારાઓના લીધે તું ખીજવાઈશ નહીં. પણ વાલા મિત્રો, પ્રભુમાં આપણે મક્કમ થઈએ, હિંમત રાખીએ. જો આપણે પોતે કબૂલ કરીએ છીએ કે હું મારા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલી છું, અથવા હું પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલો છું, તેમના નામમાં સેવા કરું છું, તેમના નામમાં મારું જીવન પસાર કરું છું, તેમની પાછળ ચાલું છું, મને વિશ્વાસ છે કે મારા જીવનના અંતે અથવા છેલ્લા બ્યુગલે, છેલ્લા રળસિંગડાએ, અથવા જ્યારે રૂપાંતરનો દિવસ છે ત્યારે મારું ખચિત રૂપાંતર થવાનું છે. વાલા મિત્ર, ઘણી બધી વાર અડગ ઊભા રહેવું પડે છે. આપણા પ્રશ્નો સામે અડગ રહેવું પડે છે, મક્કમ રહેવું પડે છે. ઘણીવાર વ્યક્તિઓ આપણને તોડી નાખતી હોય છે, નિરાશ કરતી હોય છે, નકારાત્મક બાબતો આપણા પ્રત્યે લાવવામાં આવતી હોય છે, અને કદાચ તમને કે મને શરમ આવે એવી બાબતો આપણા માટે ઉપજાવી કાઢવામાં આવે છે. અને
ઉપજાવી કાઢેલી વાતોને પુરવાર કરવાના માટે મોટા મોટા ટોળાઓ હોય છે અને ઘણા બધા લોકો હોય છે, પણ સત્ય તો એકલું હોય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સત્ય તો એકલું જ હોય છે, કેમ કે સત્યને કોઈ સાથની જરૂર નથી. સત્ય પોતે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. The truth is our God. હાલેલુયા. અને માટે જ્યારે તમે અને હું સત્યની પાછળ ચાલી રહ્યા છે અને જે મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, એમાં હિંમત રાખીએ. પ્રભુની પાસે બધી જ બાબતો તેઓ છોડાવવાનું જાણે છે, તેઓ બચાવવાનું જાણે છે, તેઓ મદદ કરવાનું જાણે છે, તેઓ આપણને સ્થિર રાખવાનું જાણે છે, તેઓ આપણી આંખના આંસુઓને તેમની કૂપીમાં ભરી રાખે છે અને આપણી આંખના આંસુઓને તેઓ આનંદમાં બદલી નાખવાનું જાણે છે વાલા મિત્ર. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આજે સવારમાં આપણા ઈશ્વરનો જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ, આપણા ક્ષેત્રમાં, આપણી પરિસ્થિતિમાં અથવા જ્યાં કંઈ તમે છો, જે બાબતોમાં તમને સહાય અને મદદની જરૂર છે, ત્યાં પ્રભુ તમને સહાય કર્યા વગર રહેશે નહીં. ચાલો, હું નથી જાણતો, તમારા ઘરમાં કદાચ કોઈ નથી જાણતું, તમારા અડોશીઓ પડોશીઓ નથી જાણતા, પ્રભુના કોઈ સેવક નથી જાણતા, પણ તમે જેની ઉપાસના કરો છો, તમે રોજ જેમને પ્રાર્થના કરો છો, તમે બાઇબલ વાંચો છો, જેમની સ્તુતિ આરાધના કરો છો, તેઓ તો જાણે છે ને. તેઓને તમે કહ્યું છે એ તો તમે જાણો જ છો ને. જેઓને મેં કહ્યું છે એમના માટે તો હું જાણું છું ને. તો પછી તમારે અને મારે આજે સવારમાં બેવાની, ગભરાવાની, ચિંતા કરવાની, પડતું મૂકવાની, રડવાની, દુઃખી થવાની જરૂર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આનંદ કરીએ કે આઈ હેડ સેડ ટુ માય ગોડ, મેં મારા પ્રભુને કહ્યું છે, मैंने उन्हें अपनी सारी बातें बता दी है. प्रार्थना के माध्यम से, थ्रू प्रेयर्स, आई हैड कन्वेड. બસ હવે પ્રાર્થના કર્યા પછી આપણે આનંદ કરવાનો છે, વિશ્વાસ કરવાનો છે, પ્રભુમાં બનેલા રહેવાનું છે, કેમ કે જે માંગ્યું છે એ મળવાનું છે. હાલેલુયા, જે માંગ્યું છે હવે મળવાનું છે. આ મહિની 10મીએ જ્યારે મારા 56 વર્ષ પૂરા થઈ જવાના છે અને 57ના વર્ષમાં હું આગળ વધવાનો છું, ત્યારે એ દિવસે એનાથી 100 વર્ષ પહેલા પ્રાર્થના કરી હતી કે પ્રભુ મને SX 600 ઓર્ગન જોઈએ છે. પણ જ્યારે હું લેવા ગયો ત્યારે મારી પાસે SX 700ની સગવડ હતી. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે હું શોપમાં ગયો અને ખરીદી કરી ત્યારે મારી પાસે 720 જે લેટેસ્ટ એ સમયમાં આવ્યું હતું, 700 SX પછી એ લેટેસ્ટ લઈને હું આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પ્રાર્થના બાદ આપણી માંગણી કરતા, આપણી જરૂરિયાત કરતા અથવા આપણા આયોજન કરતા સર્વશ્રેષ્ઠ આપે છે. આપણે માંગીએ કે કલ્પીએ એ કરતા વધારે. અને ખરેખર વાલા મિત્રો, મેં ખાલી SX 600 મનમાં વિચાર્યું હતું અને પ્રભુને કહ્યું હતું કે પ્રભુ 58,000નો ઓર્ગન છે, તમે મને લઈ આપજો. પણ પ્રભુએ 1.25 લાખ ઉપરના ઓર્ગનની ભેટ આપી. તે ચોક્કસ તેમની આરાધના માટે છે, તેમની સેવા માટે છે. પણ વાલા મિત્રો, પ્રભુ જાણે છે. જો તમે એમને કહ્યું છે તો બી ના જશો, ગભરાશો નહીં. એક છેલ્લી બાબત છે મેં માંગી છે, ખરેખર બહુ મોટી છે વાલા મિત્રો, પણ મને ખબર છે
કે મારા પ્રભુને બધું શક્ય છે. કદાચ તમને કે મને શક્ય નથી, પણ જો આપણે પ્રાર્થના કરીશું, તમે પણ મારા માટે પ્રાર્થના કરશો, હું પણ તમારા માટે પ્રાર્થના કરીશ, અને પ્રભુ એ અશક્ય બાબતોને તમારા અને મારા જીવનમાં શક્યતામાં બદલી નાખશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નાની પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ તમારી કૃપામાં, તમારી દયામાં અમે આજની આ સવાર જોઈ શક્યા છે. પ્રભુ તમારું ભજન કરવાને માટે પ્રભુ તમારી આગળ નમી શક્યા છે પ્રભુ, અને અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ કે તમે અમને આજની આ સુંદર સવાર પૂરી પાડી છે. આભાર માનીએ છીએ પ્રભુ કે તમે આજની આ સુંદર સવાર અમારા જીવનમાં ઉમેરી છે. આભાર માનીએ છીએ પ્રભુ કે આજે સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે પ્રભુ. આભાર માનીએ છીએ કે પ્રભુ અમે પ્રભુ અમારી આંખોથી અમે આ પ્રભાતને જોયું છે પ્રભુ, અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને પ્રભુ હવે આભાર સ્તુતિના અર્પણો લઈને પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, આશીર્વાદ જે તમે આપ્યા છે, જે અમને બધું પૂરું પાડ્યું છે, એની સામે પ્રભુ અમારી આરાધના પ્રભુ બહુ નાની કહેવાય, બહુ ઓછા સમયમાં કહેવાય. કેમ કે પ્રભુ તમે એવા ઈશ્વર છો કે અમારું જીવન પૂરું થાય, દિવસો પૂરો થાય, વધારે દિવસો તમારી પાસેથી લઈએ, વધારે લઈએ તો પણ પ્રભુ તમારા જેવા જે ઈશ્વર પ્રભુ અમને મળ્યા છે એમના માટે એ ઓછું છે. પ્રભુ અમારા હૃદયથી પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ ઊભા રહ્યા છે, ત્યારે પ્રભુ અમારી આભાર સ્તુતિના અર્પણો સ્વીકારો. અને પ્રભુ ખાસ અમારી વિરુદ્ધની બાબતો, હા પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ ફરીવાર તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આ દિવસમાં પ્રભુ અમે આગળ વધીએ છીએ પ્રભુ. અમારો કંટ્રોલ લો પ્રભુ, અમારી સહાય કરો, અમને મદદ કરો પ્રભુ. અને પ્રભુ ખાસ પરમેશ્વર પિતા, આજના દિવસમાં પ્રભુ તમારા બાળકોના હૃદયની સર્વ ઈચ્છાઓ તમે પૂરી કરજો પ્રભુ. તેઓની ચિંતાઓ દૂર કરજો, તેમની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. તેમની માંદગીમાંથી પ્રભુ તમે એમને બેઠા કરજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તેમની માંદગીઓમાંથી તમે તેમને સાજાપણું આપજો પ્રભુ. જે વાતને લઈને પ્રભુ તેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, એ બાબતોને પ્રભુ આજે તેમના જીવનમાંથી દૂર કરો. તમે એમનું સોલ્યુશન આપો, તમે તેનું નિવાકરણ આપો પ્રભુ. તમારા બાળકો પ્રભુ આજે સવારમાં એક એવી સુંદર શરૂઆત કરે પ્રભુ, એ શરૂઆત તેમના માટે પ્રભુ આશીર્વાદનું કારણ બને. ઘણા બધા લોકોને માટે પ્રભુ તમારા બાળકો આજે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમારી સમક્ષ અમે જ્યારે પ્રભુ અત્યારે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ તમામ રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો છે પ્રભુ, એને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. એમના ઘરોમાં તમારી શાંતિ આપજો, નોકરી ધંધો રોજગાર પ્રભુ તમારા બાળકોનો આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થવા દેજો. જેમની પણ સાથે પ્રભુ છેતરપિંડી થઈ છે પ્રભુ, મકાનમાં, નાણાંમાં પ્રભુ, જમીનમાં, લેવેચમાં પ્રભુ પિતા, કે કોઈક બીજી બાબતોમાં, તેમના મકાન બનાવવા માટેના બિલ્ડરો પાસે જઈને કંઈ નાણાં ફસાયા છે પ્રભુ, તો પ્રભુ તમે કૃપા કરીને તેમને નાણાં પરત અપાવજો, એવી અમે
પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુ, અમે તમને વિનંતીઓ કરીએ છીએ પ્રભુ પિતા, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, જે બે મકાન વેચવાના જે પણ વેચાય પ્રભુ, અને પરમેશ્વર પિતા જે તે રોકાયેલા નાણાં છે પ્રભુ તમારા બાળકોને એ પણ પૂરા પાડજો. અમારી પણ સાથે રહેજો પ્રભુ, અમારી મિનિસ્ટ્રી માટે અને પ્રભુ દરેક સેવક સેવિકાઓ માટે અમે માંગીએ છીએ સમય દરમિયાન પ્રભુ અમને સર્વને તમારી કૃપામાં રાખો પ્રભુ, તમારા વિશ્વાસી બાળકોને તમારી કૃપામાં રાખો પ્રભુ, દયા કરો પ્રભુ, સર્વ જરૂરિયાત પૂરી પાડો પ્રભુ પિતા. જે અમારા બંધ દરવાજા છે એને ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપો, અને પ્રભુ અમારા સતાવનારાના મન બદલો. અને પ્રભુ જે કંઈ રૂખાવટો છે જેના લીધે પ્રભુ ઘણા બધા આત્મા સુધી પ્રભુ તમારું વચન પહોંચતું નથી પ્રભુ, એ ફરીને એકવાર પહોંચે પ્રભુ, એવું તમે થવા દેજો. અને રોજે રોજ પ્રભુ વિશ્વાસ કરનારા લોકો તમારામાં ઉમેરાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તમારી છેલ્લી બાબત પણ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. આગળના દિવસમાં પ્રભુ મારી સાથે રહેજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, તમારી પવિત્ર હાજરી રાખજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે પ્રભુ સાંજે અમને બધાને તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન 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 આમીન. થેન્ક યુ સો મચ. વચ્ચે એક કોલ આવી ગયો, એના લીધે થોડુંક રેકોર્ડિંગ કટ થયું છે, ક્ષમા ચાહું છું. પ્રભુ તમને આશીર્વાદ આપો.